વાહકોમાં વિદ્યુત વહન. વાહકોમાં વિદ્યુત વહન. કૌંસમાં લખ નાખો ઓનલી ફોર MCQ. થિયરી આવશે જ નહીં, 3 લીટી જ છે. પોઈન્ટ નંબર પહેલો, સુવાહકમાં વિદ્યુત વહન. સુવાહકમાં વિદ્યુત વહન મુક્ત ઇલેક્ટ્રોન્સ દ્વારા થાય છે. મુક્ત ઇલેક્ટ્રોન્સ દ્વારા થાય છે. બોલો, આમાં કંઈ નવું કીધું મેં? સુવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય કે ન હોય? એટલે તો સુવાહક છે. મુક્ત ઇલેક્ટ્રોન એની આગળ છે એટલે જ સુવાહક છે. અવાહક શું કામ અવાહક છે? મુક્ત ઇલેક્ટ્રોન નથી એની આગળ. ઇલેક્ટ્રોન બધા આગળ હોય. કેપેસિટરમાં આપણે ભણ્યા હતા. પણ અવાહકની અંદર બંધિત ઇલેક્ટ્રોન હોય, એટલે સહસંયોજક બંધમાં જોડાયેલા, તો એ વિદ્યુત વહનમાં ભાગ ન લે. રખડતા ઇલેક્ટ્રોન હોય ને એ જ વિદ્યુતનું વહન કરી શકે મુક્ત. બરાબર? એટલે સુવાહકમાં એની સંખ્યા વધારે હોય પહેલેથી ઇનબિલ્ટ. પોઈન્ટ નંબર 2, સેમિકન્ડક્ટર કૌંસમાં અર્ધવાહક. સેમિકન્ડક્ટર કૌંસમાં અર્ધવાહક બે નામ આવે અમુક વાર. માં વિદ્યુત વહન માટે મુક્ત ઇલેક્ટ્રોન્સ અને હોલ્સ. મુક્ત ઇલેક્ટ્રોન્સ અને હોલ્સ જવાબદાર હોય છે. હવે આ હોલ્સ એટલે શું, તો એ તમારે ડિટેલમાં આવશે ચેપ્ટર 14 સેમિકન્ડક્ટરમાં, કે હોલ કઈ રીતે રચાય. ઇલેક્ટ્રોન જ્યારે સહસંયોજક બંધમાંથી બહાર નીકળી જાય તો ત્યાં ખાલી જગ્યા પડે, એને સાદી ભાષામાં હોલ કહેવાય. ખાલી જગ્યા જે હોય ને, બરાબર, એના વિશે ડિટેલમાં 14મા ચેપ્ટરમાં તમે ભણશો. આપણે અત્યારે માત્ર યાદ રાખી લેવાનું, અર્ધવાહકમાં વિદ્યુતના વહન માટે જવાબદાર કોણ? તો મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ. ત્રીજો પોઈન્ટ, વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં વિદ્યુત વહન માટે આયનો જવાબદાર છે. આયનો એટલે ધન આયન ને ઋણ આયન. આયનો જવાબદાર છે. તો આ 3 બાબત યાદ રાખવાની. MCQમાં ક્યારેક પૂછાતી હોય કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં નીચેનામાંથી શું જવાબદાર હોય? તો દર વખતે કંઈ ઇલેક્ટ્રોન જ જવાબદાર હોય એવું હોતું નથી. સુવાહક હોય તો ઇલેક્ટ્રોન, સેમિકન્ડક્ટર હોય તો ઇલેક્ટ્રોન ને હોલ, અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હોય તો આયનો. બરાબર? એના પછી લખો ટાઇટલ, સુવાહક. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં સુવાહક. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં સુવાહક. તો અહીંયા ધ્યાન આપો, પછી દોરજો. આ એક સુવાહકનો ટુકડો લઈ લઈએ આપણે, જે નોર્મલ પડેલો એમનો લોખંડનો કે કોઈ પણ ધાતુનો ટુકડો. તો સુવાહક છે એટલે અંદર મોટી સંખ્યામાં મુક્ત ઇલેક્ટ્રોન હશે, પણ મુક્ત ઇલેક્ટ્રોન છે ને એ આવી રીતે ગતિ કરતા હોય. આવી રીતે અસ્ત વ્યસ્ત દિશામાં મુક્ત ઇલેક્ટ્રોનની ગતિ થતી હોય. બધા મુક્ત ઇલેક્ટ્રોન જ છે.
પણ એની ગતિ અસ્તવ્યસ્ત દિશામાં હોય એટલે આઉટપુટ કંઈ નીકળે નહીં, એ કંઈ ઇલેક્ટ્રોન વાહકની બહાર ન નીકળી શકે. એટલે તમે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં કોઈ સુવાહક મૂકો, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એટલે સાદી ભાષામાં બેટરી. બેટરી વગર સુવાહક મૂકેલું હોય તો અંદરથી પ્રવાહ ન રચાય અને એટલે જ કરંટ ન આવે. નોર્મલ ધાતુ પડેલી હોય, સુવાહક ભલે ગમે એટલી હોય, એને તમે અડો તો કરંટ લાગે નહીં. પણ તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એટલે બેટરી જોડી દો અને પછી અડો તો કરંટ લાગે. એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં શું હોય તો કે ઇલેક્ટ્રોન જે છે એ કેવી દિશામાં ગતિ કરતા હોય તો કે અસ્તવ્યસ્ત દિશામાં. અને હવે આની કમ્પેરિઝનમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં શું થાય જો. તો આપણે બે છેડા વચ્ચે હવે એક બાહ્ય બેટરી જોડી દઈએ. આ બેટરી 20 વોલ્ટની પ્લસ માઇનસ એટલે આવડો આ પ્લસ છેડો રહ્યો એ આ છેડે એપ્લાય થાય, જ્યારે આવડો આ માઇનસ અહીંયા. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આ રહ્યું જો પ્લસથી માઇનસ, એ આઉટસાઇડ. હવે આના લીધે ઇલેક્ટ્રોન કઈ દિશામાં ગતિ કરશે તો ફરજિયાત પ્લસ તરફ. આ બાજુ તે કે ઇલેક્ટ્રોન ભૂલથી નહીં જાય, કારણ કે આવડો એને ધક્કો મારશે અપાકર્ષણના લીધે. એટલે બધા ઇલેક્ટ્રોન ડાયાડમરા થઈને એક તરફ ગતિ કરવા માંડે. આપણે આદર્શ પરિસ્થિતિ દર્શાવી, આદર્શ. બાકી હકીકતમાં આવી ગતિ ન કરતા હોય, આમ હોય. આવી રીતે. પણ એક વસ્તુ ફિક્સ હોય, જતા કઈ બાજુ હોય પ્લસ તરફ. આ આદર્શ પરિસ્થિતિની આકૃતિ છે કે એક જ દિશામાં કંઈ ઇલેક્ટ્રોન કંઈ આવી રીતે કંઈ મિલિટરી પ્રમાણે ન ગતિ કરવા માંડે લાઇન સર એવું ન, આમ જ ગતિ કરે, અસ્તવ્યસ્ત જ કરે. પણ એક વસ્તુ ફિક્સ હોય, એ આ બાજુ જવા માંગશે. પછી આમ જતો હોય તો અહીંયાથી ભટકાઈને પાછો આમ જાય, અહીંયાથી ભટકાઈને પાછો આમ જાય. પણ ભટકાઈને પછી આમ રિવર્સ ન મારે ક્યારે, જ્યારે બેટરી જોડેલી હોય ત્યારની વાત છે. તો ઇલેક્ટ્રોન આવી રીતે ગતિ કરશે. અને એટલા માટે જ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરી હોય, બેટરી જોડેલી હોય ત્યારે જ પ્રવાહ રચાય. બરાબર. એટલે આમાં તમને વિદ્યુત પ્રવાહ જોવા મળશે પ્લસથી માઇનસ. જો પ્રવાહ આમ વહેશે, આ બ્લુ કલરની પેનથી જે આપણે દિશા દર્શાવી એ વિદ્યુત પ્રવાહ. હવે ઇલેક્ટ્રોનની દિશાએ દર્શાવી દઈ જોડે જોડે, જે આપણે ગઈકાલે લખાયું હતું. ઇલેક્ટ્રોનની ગતિની દિશા વિદ્યુત પ્રવાહ કેવી દિશામાં આવે? વિરુદ્ધ દિશામાં આવે. જે આજે તમને આકૃતિ મુજબ જોવા મળશે. ઇલેક્ટ્રોન કઈ પ્લેટ આગળ હોય? ધન કે ઋણ? એટલે ઋણ પ્લેટ છે ઇલેક્ટ્રોન હોય એટલે. તો આમાંથી ઇલેક્ટ્રોન નીકળશે. આ છેડે દાખલ થાય, આ છેડેથી એ જ ઇલેક્ટ્રોન બહાર નીકળે અને પાછા પ્લસમાં આવીને ઊભા રહી જાય. તો આ જે રેડ કલરની પેનથી દર્શાવ્યું એ ઇલેક્ટ્રોનની ગતિની દિશા, જે વિદ્યુત પ્રવાહ કરતાં તદ્દન કેવી દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં હોય. તો આ આકૃતિની જગ્યા મૂકદો, નીચે એક સેન્ટેન્સ લખાવું, લખી નાખો, પછી આકૃતિ દોરો. આની ટાઇટલ આનું માર્યું ને આપણે, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી. એની જગ્યા મૂકી દો, પછી નીચે એક વિધાન લખાવું. આકૃતિ પરથી બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં ઇલેક્ટ્રોન, મુક્ત ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. તેથી પ્રવાહ રચાતો નથી.
હવે દોરી નાખો. પહેલાં આકૃતિ પછી ઓલી આકૃતિ દોરો ને તો એમાં તમારે ટાઇટલ ઉપર લખવાનું છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં શું વાહક. પહેલું ટાઇટલ તમે શું માર્યું? ગેરહાજરીમાં. એટલે બીજી આકૃતિ દોરો તેમાં ઉપર ટાઇટલ લખી નાખજો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં શું વાહક. પરિસ્થિતિ એટલે યોગ્ય તાપમાન ને યોગ્ય દબાણે વાહક રહેલું હોય, કારણ કે તાપમાનમાં હળી થાય તો વાહકમાં પાછો અવરોધ બદલાય. તો જો વિધાન, નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલા વાહકમાંથી પસાર થતો પ્રવાહ તેના બે છેડા વચ્ચે લાગુ કરેલ પોટેન્શિયલ ડિફરન્સ એટલે વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય. આમ નહીં લખવાનું કે બે છેડા વચ્ચે લાગુ કરેલ સ્થિતિમાનનો તફાવત તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને. આપણે વિધાનમાં આપણે માથાકૂટમાં નહીં ઉતારવાનું, એ એક્ઝેક્ટલી ટેક્સ્ટ બુક મુજબ લખવાનું ટ્રાય કરવાનું. બરાબર? એટલે આ પ્રમાણે આપણે લખશું ઊંધું. વહેતો પ્રવાહ તેના બે છેડા વચ્ચે લાગુ કરેલ વિદ્યુત સ્થિતિમાનના તફાવતના કેવા હોય? સમપ્રમાણ. હવે આવશે ચલે છેની નિશાની કાઢો એટલે અવરોધ, એટલે V બરાબર I, જ્યાં R ને કહેવાય વાહકનો અવરોધ. તો હવે અવરોધ વિશે થોડીક માહિતી અહીં ધ્યાન આપો, પછી લખો. સૌથી પહેલું અવરોધનો SI એકમ. તો અવરોધને કરતા બનાવો. ઓહમ તો બરોબર છે, પણ પારિમાણિક સૂત્ર નવો બને ને એના ઉપરથી R બરાબર V/I. તો વોલ્ટેજનો SI એકમ શું હતો? વોલ્ટનો SI એકમ વોલ્ટેજ, વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત પ્રવાહનો એમ્પિયર. પારિમાણિક સૂત્ર હજી બને નહીં, તો વોલ્ટેજનો યાદ હોવો જોઈએ ને. વોલ્ટેજનો એકમ જૂલ પ્રતિ કુલમ, એટલે આ જે છે એનો SI એકમ થાય આના પરથી, અથવા ઓહમ આ SI એકમ. પણ પારિમાણિક સૂત્ર એકે ઉપરથી નથી બનતા, તો હજી આપણે સાદું રૂપ આપીએ, ધ્યાનથી સમજવા. પરંતુ વીની જગ્યાએ જૂલ પ્રતિ કુલમ મુકાય. હવે અત્યાર સુધી આપણે 12માં જેટલી રાશિ ભણ્યા એમાં ક્યાંય તમે એવું જોયું કે કુલમ અને એમ્પિયર એક જ ઓલામાં આવતું હોય? વિદ્યુત ભારને એમ્પિયર અથવા વિદ્યુત પ્રવાહ, એવું ન બને કોઈ દિવસ. એકે પારિમાણિક સૂત્ર આવું આવ્યું? આવું ન આવે. કાં તો એના સ્વરૂપમાં હોય, કાં ક્યુના સ્વરૂપમાં હોય. તો અહીંયા લોચો થાય. તમે જૂલ પ્રતિ કુલમ મૂકો તો અહીંયા એમ્પિયરને ઉડાડવું પડે, એમ્પિયર તમારે કાઢી નાખવું પડે, નહીંતર પારિમાણિક સૂત્ર આવું બને, જે ખોટું ગણે. આપેલું જ ન હોય ઓપ્શન. એટલે હવે એમ્પિયરને આપણે કાઢી, તો એમ્પિયર બરાબર શું લખાય ભાઈ? તો વિદ્યુત પ્રવાહનું સૂત્ર શું હતું? Q/T. એટલે એમ્પિયર બરાબર લખાય કુલમ પ્રતિ સેકન્ડ. આ બે કિંમત આમાં મૂકો તો ઇક્વલ ટુ વીની જગ્યાએ જૂલ પ્રતિ કુલમ છેદમાં કુલમ પ્રતિ સેકન્ડ, એટલે કે જૂલ ઇન્ટુ સેકન્ડ પ્રતિ શું થઈ જાય? કુલમ સ્ક્વેર. હવે પારિમાણિક સૂત્ર બને. આ ધ્યાન રાખવાનું આપણે. બરાબર? આ ત્રીજો SI એકમ છે અવરોધનો. બીજા ચેપ્ટર જેવું ને જેવું થવાનું આમાં. દાખલામાં બધે ઓમ લખશું એટલે મૂળ મુદ્દો ભૂલાઈ જાય. બરાબર? આ યાદ રાખવાનું આપણે. પારિમાણિક સૂત્ર બનાવે તો પારિમાણિક સૂત્ર આના ઉપરથી જૂલ ઇન્ટુ સેકન્ડ પ્રતિ કુલમ સ્ક્વેર. જૂલનું 122 સેકન્ડ T1 અને પ્રતિ Q2. તો આ બનશે M1 L2 T-1 Q2. આવું મળે. આપણે નિયમ પ્રમાણે બીજું બનાવી નાખવાનું એમ્પિયર વાળું, પરંતુ Q1 બરાબર A1 T1. તો અહીંયા Qની -2 છે, તો Qની -2 બરાબર Aની -2 અને Tની -2 મૂકો આ જગ્યાએ. તો બીજું પારિમાણિક સૂત્ર બને M1 L2 T-3 A-2. બરાબર? આવું થાય.
હવે આ ચેપ્ટરમાં જેટલી પણ રાશિ આવશે ને બધે અવરોધ આવવાનો. અહીંથી આગળ આપણે જેટલું ભણશું ને બધે આ ક્યાંક ને ક્યાંક આવશે. તો દર વખતે કંઈ આવડી માથાકૂટ કરવા ન બેસે. તો 2 તમપારિમાણિક સૂત્ર જે 11માં યાદ રાખેલા હતા, ન્યૂટનનું 112 અને જૂલનું 122, એમ 12મા ધોરણમાં અવરોધનું હવે યાદ રાખી લો 1232, એટલે આગળ તકલીફ ન પડે. અવરોધનું પારિમાણિક સૂત્ર શું આવશે? 1232, પણ એમ્પિયરના સ્વરૂપમાં, કુલમના સ્વરૂપમાં નહીં. પછી આના ઉપરથી કુલમમાં તો તમે ફેરવી શકો આરામ. 1232, પહેલા 2 ધન, છેલ્લા 2 ઋણ. આને હવે મગજમાં ફિટ કરી લેવું 112 ને 122ની જેમ, એટલે આગળ જતાં ક્યાંય વાંધો ન આવે. એના પછી અવરોધ જે છે, વાહકનો અવરોધ, એ 3 પરિબળ ઉપર આધાર રાખે. પહેલું, વાહકનું તાપમાન. બીજું, વાહકનું પરિમાણ. અને ત્રીજું, વાહકના દ્રવ્યની જાત. આ 3 ઉપર આધાર રાખે. એટલે જ પહેલાં લખવું પડે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ. તાપમાન બદલાય તો અવરોધ બદલાય. એ આપણે આ ચેપ્ટરમાં આગળ ભણવાનું આવશે. પરિમાણ, તો પરિમાણમાં લંબાઈ આવી ગઈ, ક્ષેત્રફળ આવી ગયું, કદ આવી ગયું, બધું આવી ગયું. અને દ્રવ્યની જાત એટલે મટીરિયલ, લોખંડ, સોનું, ચાંદી, શેનું છે પદાર્થ, એ પ્રમાણે અવરોધો. તો 2 માર્કમાં આટલી બાબત આપણે લખના. હાલો, હવે આગળનો પ્રશ્ન કે વાહકના પરિમાણ ઉપર કઈ રીતે અવરોધ આધાર રાખે. 10મા ધોરણમાં કદાચ સૂત્ર આવતું હોય આવું, આર ચલે છે L/A, તો એ તમે 10મા ધોરણમાં સ્વીકારતા હતા. આમાં એની સાબિતી આપેલી કે લંબાઈના સમપ્રમાણમાં કઈ રીતે આવે અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં કઈ રીતે આવે. બરાબર, તો એને આપણે સમજ. પહેલાં વાહકના લંબાઈ ઉપર કઈ રીતે એ આધાર રાખે. તો આપણે એક વાહક લઈ લઈ. આ એક ટુકડો છે સુવાહકનો, જેના 2 છેડા વચ્ચે હું બેટરી જોડ દઉં, પછી જ પ્રવાહ વહેવાનો, અને પ્રવાહ વહે તો જ ઓહમનો નિયમ લાગુ થાય. વી ચલે છે. એટલે આના 2 છેડા વચ્ચે તમે બેટરી જોડ દો. જોડેલી તમારે ધાર લેવાની. જરૂર લાગે ફેરબુકમાં તો પેન્સિલથી આમ દોરી નાખવાનું, કે લાંબા સમયે તમને યાદ નહીં આવે, ભૂલી જશો એવું લાગે તો પેન્સિલથી દોરવાનું. અને પરીક્ષામાં નહીં દોરવાનું, પરીક્ષામાં ખાલી આટલી જ આકૃતિ આવશે. તો તમે અહીંયા બેટરી જોડેલી તમે ધારો, તો પહેલાં તો આના 2 છેડા વચ્ચે લાગુ કરેલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એને હું વી નામ આપી દઉં. એ સિવાય આમાંથી વહેતો પ્રવાહ, એને આપણે આઈ નામ આપી દઈએ. વિદ્યુતને લગતી 2 રાશિને મેં બ્લુ પેનથી દર્શાવી. હવે પરિમાણને લગતી 2 રાશિ એને અલગ પેનથી દર્શાવી. 2 પ્રકારના પરિમાણો, એક વાહક પાસે હોય લંબાઈ, અને બીજું આડછેદનું ક્ષેત્રફળ. સપાટીનું નહીં હો, સપાટીનું ક્ષેત્રફળ નહીં, આવડું આડછેદનું. બે પરિમાણ લીધા આપણે, બેને આ જ રીતે દર્શાવવાના, સેપરેટ. વિદ્યુતને લગતી રાશિ, પરિમાણને લગતી રાશિ. હવે આના માટે હું ઓહમનો નિયમ લાગુ કરું તો ઓહમના નિયમ મુજબ શું લખાય? અવરોધ R0 બરાબર, પ્રારંભિક અવરોધ છે ને એટલે R0 લીધો આપણે. R0 બરાબર, તો ઓહમના નિયમમાં R ને કરતા બનાવો શું હતું? લાગુ કરેલ વોલ્ટેજ છેદમાં વહેતો પ્રવાહ. ગુજરાતીમાં યાદ રાખવાનું, લાગુ કરેલ વોલ્ટેજ V અને છેદમાં વહેતો પ્રવાહ I. સમીકરણ નંબર 1. હવે આપણે આ વાહક જે છે એના જેવો ને જેવો બીજો વાહક એ જ મટીરિયલનો, એ જ પરિમાણ ધરાવતો બાજુમાં એને અડાડીને મૂકી દઈ. આ રીતે. હવે તમે આ બેટરી જોડ દો. હજી કહો બેટરીની જરૂર લાગે દોર નાખવાની, તો તમે અહીંયા બેટરી જોડશો એટલે પહેલાં આપણે નિયમ પ્રમાણે વિદ્યુતને લગતી રાશિઓ દર્શાવી. તો આ બે ચોસલા જે દેખાય શ્રેણી જોડાણમાં ગણાય સમાંતરમાં?
તમે આ બેટરી જોડ દો તો બેમાંથી પ્રવાહ કેવો હોય? સમાન. કયા જોડાણમાં પ્રવાહ સમાન હતો અથવા વિદ્યુતભાર સમાન હતો? શ્રેણીમાં વી વહેંચાય, સમાંતરમાં ક્યુ વહેંચાય. ક્યુ વહેંચાય તો આઈ વહેંચાય સમાંતરમાં. સમાંતરની વાત છે. શ્રેણી જોડાણમાં વિદ્યુત પ્રવાહ સમાન રહેતો હોય તો વહેંચાતું શું હોય? વી. એટલે આ જે ભાગ છે એનો વોલ્ટેજ જો હું વી લઉં તો આનો વોલ્ટેજ શું લેવો પડે આપણે? વી. તો બેટરી ટૂંકમાં જે વોલ્ટની આપેલી હોય 500 વોલ્ટ હોય તો 250 અહીંયા 250 અહીં એ વહેંચાઈ જાય. શ્રેણી જોડાણ છે એટલા માટે. અને શ્રેણી જોડાણ છે એટલા માટે વિદ્યુત પ્રવાહ કઈ રીતે લખશું આપણે? કે વિદ્યુત પ્રવાહ એમ ન લખાય કે આમાંથી વહેતો આય અને આમાંથી વહેતો આય, બેમાં એક જ સરખો હોય એટલે આમ લખાય. આમાંથી એ 2 એમ્પિયર, આમાંથી એ 2 એમ્પિયર, એક જ સરખો પ્રવાહ વહે છે. તો આ છે સંયોજન. આના માટે ઓહમનો નિયમ લાગુ કરો. તો ઓહમના નિયમ મુજબ આર ડેશ બરાબર શું લખાય? તો ગુજરાતીમાં યાદ રાખવાનું કીધું હતું, વોલ્ટેજના છેદમાં વિદ્યુત પ્રવાહ. લાગુ કરેલ વોલ્ટેજ કેટલો થાય? વી કે 2V? લાગુ કરેલો વોલ્ટેજ એટલે બેટરીનો વોલ્ટેજ વી હોય કે 2V હોય? 2V થાય ને. વી હોય તો અહીંયા V/2 ને V/2 આવે. બેટરીનો વોલ્ટેજ શું આવશે? તો બેનો સરવાળો V + V છેદમાં પ્રવાહ. તો પ્રવાહ તો આ જ છે, = 2V/I. સમીકરણ નંબર 1 પરથી V/I ની જગ્યાએ શું મૂકી દેવાનું? R0. તો સમીકરણ 1 પરથી R ડેશ = 2R0 થયું. થઈ જાય એવું? V/I ની જગ્યાએ R0 મૂકી દો એટલે R ડેશ બરાબર 2R0 થયું. અવરોધ કેવો થયો? બમણો થયો કે નહીં? અવરોધ બમણો થયો. ક્યારે બમણો થયો અવરોધ? લંબાઈ શું કરી આપણે? વધારી. એટલે કેટલી? બમણી કરી નાખી ટૂંકમાં. પરિમાણી નહીં તે. હાલો પરિમાણ અહીંયા લખાઈ દઈએ. આ એ આયલ. તો વાહકની લંબાઈ બમણી કરતા એનો અવરોધ એ બમણો થયો. 3 ગણી 3 ચોસલા ગોઠવેલા હોત તો 3 ગણો થાય. તો એના ઉપરથી સાબિત થાય કે અવરોધ અને લંબાઈ એકબીજાના કેવા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં. એટલે વાહકની લંબાઈ બમણી કરતા તેનો અવરોધ બમણો થાય છે. તેથી R ચલે છે L. આ પેલો સંબંધ મળ્યો આપણને, અંશ. આ રહ્યું. હવે ક્ષેત્રફળની વાત કરીએ એટલે આપણે હળી કરશું આડછેદના ક્ષેત્રફળને. બરાબર? તો આડછેદના ક્ષેત્રફળ પર કઈ રીતે આધાર રાખે? તો બેઠી આની નાની કોપી પાછી. આને આ વાહક જે આપણે લીધો તો એ આની લંબાઈ L, આડછેદનું ક્ષેત્રફળ A. બેટરી જોડ દો એટલે લાગુ કરેલ વોલ્ટેજ V અને પ્રવાહ I. તો આમાં ઓહમના નિયમ મુજબ લખાય. ઓહમ મુજબ R0 બરાબર V/I. સમીકરણ 1 એ ઓલું લખવાનું કોપી. હવે આપણે આડછેદના ક્ષેત્રફળને હળી કરશું. તો એના માટે શું કરવાનું થાય? તો આ જે વાહક રહ્યો ને એને વચ્ચેથી કાપી નાખો. 2 ટુકડા. આવી રીતે 2 સમાન ટુકડા કરી નાખીએ આપણે. એટલે આ જે ઉપરનો જે વાહક વધ્યો એનું આડછેદનું ક્ષેત્રફળ શું થઈ જાય? અડધું થઈ જાય. લંબાઈ તો એટલી ને એટલી જ રહે ને.
તો હળી આપણે ખાલી ક્યાં કરી? આડછેદના ક્ષેત્રફળ. હવે બેટરી જોડો આમાં, અહીં જોડ દો બેટરી. તો આ બે ટુકડા શ્રેણીમાં ગણાય કે સમાંતરમાં? ગણાય ને સમાંતરમાં. એટલે અહીંયા ધારો કે 500 એમ્પિયર પ્રવાહ આવતો હોય તો અડધો ઉપર જાય, અડધો નીચે હોય. એટલે હવે વહેંચાશે પ્રવાહ. એટલે વિદ્યુત પ્રવાહ આમાંથી વહેતો હોય એ આય હોય, આમાંથી વહેતો હોય એ પણ આય હોય. લાગુ કરેલ વોલ્ટેજ કેવો થશે? સરખો. સમાંતર જોડાણ છે, શ્રેણીમાં વી વહેંચાય, સમાંતરમાં વી કેવો રહે? સમાન રહે. તો આમાંથી કોઈ પણ એક ટુકડા માટે ઓહમનો નિયમ લાગુ કરી દો. એક ટુકડા માટે ઓહમના નિયમ મુજબ, અથવા તો જો તમે સમતુલ્ય લાગુ કરો તોય કોઈ વાંધો નથી. હવે આને પ્રમાણે વિચારો તમે, આના પ્રમાણે તો અહીંયા આવશે I/2 ને I/2. આના મુજબ તમારે વિચારવું હોય તો અહીંયા પ્રવાહ, મેં આને આ ટુકડો જ લીધો, આ જ ટુકડો અહીંયા લીધેલો છે. તો પહેલાં આ ટુકડામાંથી વહેતો પ્રવાહ 10 એમ્પિયર હતો. હવે એને હું વચ્ચેથી કાપી નાખું તો ઉપરના ભાગમાંથી કેટલો વહેશે? 5, અને નીચેના ભાગમાંથી 5. એટલે અહીંયા તમારે તો પછી I/2 લખી નાખવાનું. અને જો તમારે આવી રીતે કરવું હોય તોય કોઈ વાંધો નથી. જેમ બાજુમાં ભાગ મૂક્યો ને એવી રીતે આવો નવો ક્યાં મૂકી દેવાનો? નીચે. તો એક જ સંબંધ મળશે. તો તમે આય લખી શકો આવી રીતે. આમાંથી આય, આમાંથી આય, બરાબર? બે હરખું જ આવશે. તો ઓહમના નિયમ મુજબ એક ટુકડા માટે લગાવો ઓહમનો નિયમ. R' ઇક્વલ ટુ લાગુ કરેલ વોલ્ટેજ કેટલા? વોલ્ટેજ એ તો વીજ છે ને. પ્રવાહ કેટલો? એક ટુકડામાંથી વહેતો I/2 છેદનો છેદ અંશમાં 2V/I. પાછું V/I ની જગ્યાએ હું શું મૂકી દઈશ? R0. એટલે સમીકરણ નંબર 1 પરથી તો R' બરાબર વળી પાછું શું મળ્યું આપણને? 2R0. તો મોટાભાગના વિદ્યાર્થી અહીંયા ભૂલ કરી નાખે, બેયમાં કે હરખું જ મળે. આમાંય બમણો થયો, આમાંય બમણો થયો. પણ આમાં તમે આડછેદનું ક્ષેત્રફળ શું કર્યું? અડધું કર્યું, ત્યારે અવરોધ બમણો થયો. અને આમાં તમે લંબાઈ બમણી કરી ત્યારે બમણો થયો. તો આડછેદનું ક્ષેત્રફળ અડધું કરો ને અવરોધ બમણો થતો હોય તો બે સમપ્રમાણ કહેવાય કે વ્યસ્ત કહેવાય? વ્યસ્ત પ્રમાણ કહેવાય. એટલે આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં અવરોધ હોય, જ્યારે લંબાઈના કેવા હોય? સમપ્રમાણ. ધારો કે અમુક વિદ્યાર્થી આમ લખે, આમાંથી આય, આમાંથી આય, તોય જવાબ મળશે જ તમને, બરાબર? એ પ્રમાણે આપણે ટેક્સ્ટ બુક મુજબ હાલી. એટલે જો ટેક્સ્ટ બુકમાં 3 આકૃતિ આપી છે, પેજ નંબર કાઢો. કેટલામું હે? 95 નંબરના પેજ ઉપર આપી જો આકૃતિ. 3 હળંગ આપેલી હશે. 95. જો એક વાહક દોરેલો હશે, પછી બીજો વાહક નીચે તમે જુઓ ને તો જો કોમ્બિનેશન આપ્યું, 2 જોડી દીધા, અને ત્રીજામાં જુઓ કટકા કરી નાખ્યા. આડછેદનું ક્ષેત્રફળ અડધું થાય ને એ રીતે પાછળ આખી થિયરી લખીને આપેલી. એટલે આ ક્યારેય લગભગ પૂછાતું નથી જનરલી સાબિત. આપણે આનું જ કામ છે, પણ ટેક્સ્ટ બુકમાં આપેલી એટલે સમજાવવી પડે આપણે, બરાબર? લખ નાખવાનું. એક ઘડીક ચાલુ રાખજે. હવે કર દો, બંધ કરી દે.